સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। આજે આ વિડીયોમાં મિત્રો એક્સટર્નલ અને રેગ્યુલર વચ્ચે શું તફાવત છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। અહીં ગઈકાલે મેં આપને બતાવેલું હતું કે સેમિસ્ટર 1 BA BCom અને MA સેમિસ્ટર 1 ની એક્સટર્નલની એક્ઝામ જે 16 જાન્યુઆરીના લેવાની હતી તે હાલ પોસ્ટપોન થયેલ છે અને હવે ડેટ નેક્સ્ટ જાહેર કરવામાં આવશે। અહીં રેગ્યુલર સ્ટુડન્ટની એક્ઝામ લેવાશે 16 જાન્યુઆરીના, એટલે કે આજથી ચાલુ થઈ ગઈ। તો અહીં ઘણાને કન્ફ્યુઝન હતું એક્સટર્નલ અને રેગ્યુલર વચ્ચે શું તફાવત। તો અહીં રેગ્યુલર એટલે જે કોલેજમાં સ્ટડી કરે છે, જે સ્ટુડન્ટ કોલેજમાં સ્ટડી કરે છે, કોલેજમાં એડમિશન લીધેલ છે આ વર્ષે 2025માં, એટલે કે લાસ્ટ યર મીન્સ 2026 ચાલે છે, લાસ્ટ યરમાં 2025માં જીકાસની એપ્લિકેશન ઉપર કોલેજમાં એડમિશન લીધેલ છે તેવા વિદ્યાર્થીઓની અહીં સેમિસ્ટર 1ની એક્ઝામ ચાલુ થઈ છે। અને એક્સટર્નલની એટલે કે એક્સટર્નલ એટલે ઘેર બેઠા અભ્યાસ કરવો। અહીં જે લોકોએ એક્સટર્નલ ફોર્મ ભરેલ છે BA BCom MA સેમિસ્ટર 1ના, એટલે કે બાહ્ય પરીક્ષા જેમને એક્સટર્નલ કહેવામાં આવે છે, તેમની એક્ઝામ પોસ્ટપોન થયેલ છે। જે 16 જાન્યુઆરીના લેવાની હતી તે હવે પછી જાહેર કરવામાં આવશે। જ્યારે પણ નવી ડેટ આવશે સેમિસ્ટર 1ની ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ। તો ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।